માણસ સુખ માને એવી રીતે આ માણસ મોહની મૂર્છા ચડી છે તે બી સુખ માણસ સુખ હોય ને. આ આરોપિત ભાવ છે. આરોપિત ભાવ છે. કેવો ભાવ છે? આરોપિત ભાવ. જ્યાં નથી સુખ ત્યાં સુખ માન્યું. તે પોતે આરોપ કર્યો એટલે મહીથી આરોપ કર્યો માટે મહીથી ઉત્પન્ન થયું સુખ ને આમાં પેડ્યું. શું નામ તમારું? ચંદ્રકાંત. 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 ખરેખર ચંદ્રકાંત ભાઈ છો એ વાત નક્કી છે? ખરેખર કોણ છો? ચંદ્રકાંત ભાઈ તમારું નામ છે તમે કબૂલ કરીએ છીએ, પણ તમે ખરેખર કોણ છો? તો દેહ મળ્યો છે, બીજું શું? આ દેહ મળ્યો છે એનું નામ ચંદ્રકાંત. દેહ નો ધરનારો કોણ? તો આત્મા જ છે. હા, તે આત્મા. તમે આત્મા થયા પણ તમે તો ચંદ્રકાંત નામ પર બધો પોસ્ટ લો છો અને સ્વીકારો છો. કોઈક અપમાન કરે ચંદ્રકાંત ને તો તમે સ્વીકારો કે ના કરો? સ્વીકારો. ત્યારે તો સ્વીકારી જ છે. અત્યારે તો સ્વીકારીએ જ છે. આત્મા થયા પછી ના સ્વીકારે. બરાબર. આત્મા થયા, આત્મા થવાની ઈચ્છા છે ને? ઈચ્છા છે. ફરી આવજો તાર આજે વિધિ કરી આલો એમને. એટલે આપણે કહે શું કહે શુદ્ધ નું ચિંતન કરે તો તે રૂપ થઈ છે, અને બીજું ચિંતન પ્રતિષ્ઠિત આત્મા ને કરે નહીં. એ તો શુદ્ધ જ છે. તું શુદ્ધ કરું છું તેને તે રૂપ થઈ છે. અને બીજું ચિંતન કરે તો બીજું થઈ ગયું. પ્રતિષ્ઠિત આત્માનું નથી. હા, પ્રતિષ્ઠિત આત્માનું છે. પેલો આત્મા ચિંતન કશું કરતો જ નથી. પણ તે પ્રતિષ્ઠિત આત્મા જો આમનો બધે તો શુદ્ધ આત્મા થઈ જાય. આમનો જઈ અવરું થઈ જાય એવું કહીએ છે. જો મને આમ થયું આ છે તો મોહ. આ પ્રસંગ કરીએ છીએ તે મોહ કહેવાય. આ બધું મોહ જ છે બધું, પણ આ ચારિત્ર મોહ છે. શું છે? જય સચિદાનંદ. ચારિત્ર મોહ એટલે એ ચારિત્ર મોહ કોણ નામ કહેવાય? સંભાવ નિકાલ કરી નાખીએ તો એ ગયો ઉડી ગયો, આપણને અડે નહીં. અને પેલો ખરો મોહ તો ચોટ્યા વગર રહે જ નહીં કોઈનું. એટલે દર્શન મોહ ગયેલો એટલે ચારિત્ર મોહ એટલે બાકી રહ્યો છે ડિસ્ચાર્જ મોહ તેને કહેવામાં આવે છે. ડિસ્ચાર્જ મોહમાં હું આમ છું તેમ છું એ બધું કલ્પના કર્યા કરે તો તેવો થઈ જાય પાછું. એટલે હું શુદ્ધાત્મા કર્યા કરે. અને પ્રવીણને તો જે થવાનું છે, જે એનો છે સ્વભાવ તે નીકળવાના, પ્રકૃતિ સ્વભાવ ત્યારે લેવા દેવાના જ તમારે. ફક્ત એનો નિકાલ કરી નાખવાનો છે. ફાઇલો જેથી ફાઇલો આવે એટલે બધું નિકાલ કરી નાખે. આવે ખરી ફાઇલો? ભૂપતભાઈ પૂછે છે કે એની તો વાત થઈ ગઈ, બાકી તો ઉડી તો જય સચિદાનંદ. આ પ્રતિષ્ઠિત આત્માને શુદ્ધાત્માનું ભાન જ નથી. પ્રતિષ્ઠિત આત્માને શુદ્ધાત્માનું ભાન જ નથી. એને ભાન હોય કેવી રીતે? પોતે પોતાનું ભાન તો જયારે કરાવીએ આપણે ત્યારે ભાન થાય. એની પણ પ્રતિષ્ઠિત આત્મા તમે જ્ઞાન આપ્યું, પ્રતિષ્ઠિત આત્માને પોતાનું ભાન થયું જ ને. ભાન થયું ત્યારે શુદ્ધાત્મા બોલવા મળ્યો. ત્યારે શુદ્ધાત્મા બોલવા મળ્યો. શું જે ભાન હતું તે ફેરફાર લાગ્યું એટલે એને લાગ્યું આ તો આ હું નહીં. આ તો હું શુદ્ધાત્મા શું બોલ્યો ત્યાંથી નિર્વિકલ્પ થવા મળ્યો. અને તે સિવાય બીજું કઈ બોલ્યો હું આમ છું તેમ છું એ બધું વિકલ્પ. એનાથી બધો સંસાર ઉભો થાય અને પેલો નિર્વિકલ્પ પદમાં જાય. તેમ છતાં છે તે આ પ્રવીણ ને તો બે કાર્યો રહેવાના ચાલુ. સારો ને ખોટો બે ચાલુ રહેવાના નહીં રહેવાના? આમ અવરું કરે ને હવરું કરે એ તો ચાલુ રહેવાનું ને. હવે ચાલુ રહેવાનું તેને શું કરવાનું? અવરું હવરું બેવ કર્યા કરે ને પ્રકૃતિ. કોઈ એકલું હવરું કરી શકે, કોઈ થોડું અવરું કરે, કોઈ વધારે અવરું કરે. પણ ના કરવું તો થઈ જવાનું. ના કરવું તો થઈ જવાનું. એટલે
એ શું છે કે તું શુદ્ધાત્મા છું એ નક્કી કરીને આ બધું અવરું હવરું જો કે છે. કારણ કે તને અવરું થયું એટલે તું તારા મનમાં એમ કલ્પના નહીં કરવાની કે મારે અવરું થયું હું શુદ્ધાત્મા મારું બગડ્યો. શુદ્ધાત્મા એટલે મૂળ તારું સ્વરૂપ જ છે. આ તો આવરું અવરું થાય છે એ તો પરિણામ આવ્યા છે. પહેલા ભૂલ કરી હતી તેના પરિણામ છે. શું છે? પરિણામ ને જોયા કરો, સંભાવ નિકાલ કરો. અને અવરું હવરું તો અહીંયા આગળ લોકની ભાષામાં છે, ભગવાનની ભાષામાં અવરું હવરું કશું છે નહીં નટુભાઈ. ભગવાનની માથાકૂટ નહીં કરવાની. હે ભગવાનની ભાષામાં જો આવું હોવું ના હોય તો પછી માથાકૂટ કરવાની કહેવાય. કશું માથાકૂટ કરે જુઓ. તેથી હું કહું છું જુઓ, ફક્ત કોઈને દુઃખ ના થાય. ભગવાનની પાસે એટલું કહે છે કે અમારે દુઃખ થાય તો તમે કઈ પ્રતિમા કરજો. પણ તમને અમારે દુઃખ ના થાય તો કશું જ નહીં. તમે શુદ્ધાત્મા જ છો. તો ભગવાનની ભાષામાં ના રહ્યું તો પછી પ્રતિક્રમણ કરવાનું રહ્યું જ કયો? આવરું હવરું ભગવાનની ભાષામાં નથી, પણ અમારે દુઃખ થાય છે ભગવાનની ભાષામાં છે. અમારે કેમ દુઃખ કર્યું તમે? આવરું હવરું વાંધો નથી મને. અમે કે હું દુઃખી શું થયો? હે હું શું દુઃખી? આપણે ઘણી વાર સારું કરી કઈ દુઃખી થાય છે? હે આપણો આશય હારો હોય છે કઈ દુઃખી થાય છે? આશય હારો હોય ગમે તે હોય તો એના દુઃખ ના થવું જોઈએ. શું અમારે દુઃખ ના થયું તો ત્યાંથી જ આપણને ચોટશે. એટલે આપણે દુઃખ ના થાય એવી રીતે. સાચી વાત તો લોકોને ગમતી જ નથી, પછી દુઃખ જ થવાનું એટલે બોલવાનું જ આવું બધું. પણ આગળ આવતા નહીં તો કોને એ કહે છે કે સાચી વાત તો કોઈને ગમતી નથી પછી દુઃખ જ થાય ને. લોકોને સાચી વાત તો ગમતી જ નથી પછી દુઃખ જ થાય ને. બોલવાનું રહ્યું જ નહીં. પછી બોલવાનું જ ક્યાં રહ્યું? પ્રતિક્રમણ ના, સાચી વાત ના ગમે એવું હોતું જ નથી. સાચી વાત ના ગમે એવું હોતું નથી. વાત કઈ જ્યારે દુઃખ થાય છે એને ગમાણ ગમાય હોય એને દુઃખ થાય. એવું છે ને. સાચી વાત ને સાચી વાત ક્યારે ગણાય છે? સાચી વાત ક્યારે ગણાય છે? કે સત્ય હું જોવાનું નથી. એના ચાર પાસા હોવો જોઈએ. એટલે એને હિતકર હોવું જોઈએ, કે રાજી થવો જોઈએ મારે. એ રાજી થવો જોઈએ. તમે સમજાય? એ પછી ઊંધું હોય થતું હોય પણ એ રાજી થવો જોઈએ. તારે દોનત ખોટી ના હોય છે. એ પછી ઊંધું હોય થતું હોય. અને સત્ય બોલતા અમારું દુઃખ થયું તો આપણે બોલતા જ નથી આવડતું. એ આપણને કશું આવડતું નથી એમના માટે કહી દેવો. શું? કારણ કે સત્ય એને કહેલું જ નથી. સત્ય તો પ્રિય, હિતકર, નિમિત્ત આ ત્રણ ગુણાકાર સહિત હોવું જોઈએ. આ પ્રિય હિત મિત તો ગમાના ભાવ શું છે ને? ઠીક છે? એ તો ગમાના ભાવ ઉપર છે ને. પ્રિય હિત ને મિત. પ્રિય હિત ને મિત ગમાના ભાવ ઉપર છે ને. તે એના ભાવ પર ગમાના ભાવ પર ગમે તે ભાવ પર હોય પણ એ કાયદો એ છે કે જે વાણી બોલો તો સત્ય, પ્રિય, હિતકર અને મિત. મિત એટલે પાછું થોડું પ્રમાણમાં. પાછું હમો એમ ના કે બસ 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 તો કાકા બહુ થઈ ગયું તો કાકા બોલ બોલ કર્યા કરે. તો પછી તે એ વાક્ય આખું ફરી ગયું કે સામાન્ય હિતકર, પ્રિયકર અને મિત વાણી હોય એ જ સત્ય. પછી એ ગમે તે હોય વાણી. હા એ જ સત્ય. બસ મસ્કા મારવાનું નામ સત્ય. હા છે આ તો એવા તો એના સત્યના પૂછડા પકડવા ને તેના માર ખાધેલા બધે. મસ્કા મારવા હા, મોટી વાત આ જેમ મસ્કા મારવા એનું નામ સત્ય. મોટી આ પુરાવી. હા, ખોટી આ પુરાવી, મસ્કો મારવો એનું નામ સત્ય ના કહેવાય. સત્ય એનું નામ ના કહેવાય. મસ્કો મારવા જેવી વસ્તુ જ નથી. ત્યાં તો લોકો શોધખોળ છે પોતાની. લાડવા ખાવા હોય તો મસ્કો મારવો પડે. ના મસ્કો મારવાની વસ્તુ જ નથી હોતી. આ તો શોધખોળ છે બીજા લોકોએ કે આ મસ્કો મારી કામ કર્યું. પોતાની ભૂલને લઈને બીજાને ઢોકે છે. મસ્કો મારવા જેવી વસ્તુ નહીં. જગતમાં સાર તો છે જ. સંસારના લોકો હિત મિત પ્રીતનો અર્થ જુદો કરશે, આત્મલક્ષી હિત પ્રીતનો અર્થ જુદો કરશે. શું? સંસારિક જેની અપેક્ષાઓ હશે તે હિત મિત પ્રીતનો અર્થ એની રીતે કરશે, અને જે આત્મલક્ષી પુરુષ છે હિત મિત પ્રીતનો અર્થ એની રીતે કરશે. મારું કરે ગમે તે રીતે કરે. આપણે હમાને ફીટ રાજી થવો થાય, જોઈએ. હમાને ફીટ થાય
એવું આપણે વાણી બોલવું જોઈએ, એવું આપણે આ કહેવા માંગે છે. સાયન્સ વિજ્ઞાન શું કહેવા માંગે છે? આપણું વિજ્ઞાન તો આખરે જો બધું ઊંડું જાય ને તો પછી કહેવા જેવું જ નથી. કારણ કે કહેવા જેવું જ નથી. હા, બોલવાનું બંધ છે. એ જ હા, વાત પણ તોય બોલ્યા વગર રહેવાય નહીં. બોલ્યા વગર રહેવાતું નથી. એ તો પાછલા પરિણામ છે એને આપણે પાછલા લેવા દેવા પરિણામ નથી. છે. હા, એટલે એના માટે કશું કરવાનું નથી. હા, એના માટે કશું જો કરવાનું કરવા નથી. ગયા તો પરિણામ મજબૂત થાય. પણ જાગૃતિ હોય છે ને એટલી. પણ જાગૃતિ હોય ને, શુદ્ધાત્મા જોઈએ વાસ્તવિક હોય. ના, વાસ્તવિક હોય છે, વાસ્તવિક છે, પણ એ તો કેટલાક જાગૃતિ ઓછી હોય. પણ જાગૃતિને એને કઈ લેવા દેવા છે દાદા? હે? જાગૃતિ તો સગી ના, ક્રિયાઓમાંથી પણ બોલી જોડી તેમ શું થાય? બોલી જવો એ તો પાછલો માલ ભરેલો તો આ બોલાઈ પાછલો ગયો. માલ છે, પાછલો માલ છે, પણ હમાને છે તે હમાને અસર થઈ તો અમારે જે દુઃખ પહોંચવાનું હોય આમાં તો જો અમાને તો શું થશે, એની એનો વિચાર કરવા બેસશે તો એ પાછો આમાં જોડે લટકી પડશે. અમારો દાખલા તરીકે એક માણસ એનો ડૂબતો કોઈ હોય, વિચાર નહીં કરવાનો. એક માણસ. આપણે જાતને આપણે નટુભાઈને કહ્યું ભાઈ પ્રતિક્રમણ કરો, અતિક્રમણ કેમ કર્યું, બસ એટલું કેવું. કોઈ માણસ ડૂબતો હોય એને બચાવવા ગયા. આ તો તમને કાયદા બહાર લક્ષ્ય હા. પ્રતિક્રમણ ની વાત ને હોય નહીં, હોવું ના જોઈએ, પણ છતાં કાયદા બહાર આ તો મૂકવું પડ્યું છે. અક્રમ વિજ્ઞાન છે એટલે અક્રમ વિજ્ઞાન છે એટલે મૂકવું પડ્યું. મૂકેલું જ છે. અરે એવું અક્રમ તો વિજ્ઞાન છે એટલે મૂકવું અરે પડ્યું. અક્રમ કે બક્રમ પ્રતિક્રમણ તો છે જ. એક વાર છૂટકો જ નથી. હે? મૂકવું કેમ પડ્યું કહો છો? મોક્ષે જવું હોય તો પ્રતિક્રમણ ની જરૂર છે. એ જરૂર છે તે, પણ મારું કેમ કહેવાનું પડ્યું કહો કે છો? જો ખરી અક્રમ ના હોત ને, ક્રમિક હોત તો ના કહેવું પડે. કેમ ક્રમિક કોઈ પ્રતિક્રમણ ના કરવું પડે? ના, પ્રતિક્રમણ કરવું પડે એવું એટલું બધું તેજ બધું બગડેલ ના હોય. બરોબર ને? પ્રતિક્રમણ કરવા પડે છતાં. પણ પેલા સ્ટેજ બહુ બગડેલો ના હોય. આ તો ગમે તે સ્ટેજ તો માણસ ને ગમે તેવો સ્ટેજ બગડી જાય. આ જ્ઞાની મળ્યા પછી તમે પ્રતિક્રમણ કરાવીને બે સ્ટેજ વધારો એ કેમ ચાલે? જ્ઞાની મળ્યા પછી પ્રતિક્રમણ કરીને બીજા બે ભાવ વધે એ પછી પાછા જ્ઞાની કઈ લાવવા બે એ ભાવમાં? ભલે વધે કે ના વધે, મારું કહેવાનું કે અતિક્રમણ થયું એ તો પછી છે તે અમારું દુઃખ તો થયું. પછી આપણે આ ડિસ્ચાર્જ થિયરી હાથે એ લાગતું વળગતું નથી ને. હે? આપણે જેને ડિસ્ચાર્જ કહીએ છીએ, તમે એક બાજુ એમ કહો છો બાહ્ય ક્રિયા હા, નિકાલી છે, discharge છે, discharge પછી છે. બાહ્ય ક્રિયા નિકાલી છે એને Discharge. આપણે એની હા, બોલો પણ એને દુઃખ થયું હોય તો આપણે એમ ના કહેવું જોઈએ કે તમને દુઃખ થયું હોય, ના થાય એવું. ગંધ્યાનું નાખવું ના નાખવું પડે? આપણી ફરજ ખરી કે નહીં? એ પ્રતિષ્ઠિત આત્મા એટલે શું? તમારું નામ શું? મહેન્દ્ર હે? મહેન્દ્ર તમે મહેન્દ્ર છો એ તમને નક્કી લાગે છે ને? એમાં ભૂલ છે? અહીંયા આયા પછી એક નામ આપવામાં આવ્યું કે શું કહે છે? અહીં આયા પછી નામ આપવામાં આવ્યું. હા, પણ પછી પણ નામ પણ તમને કબૂલ કર્યું ને, એક્સેપ્ટ હા. કર્યું કે નથી એક્સેપ્ટ કર્યું? હા, કબૂલ કર્યું. આ લોકોએ મહેન્દ્ર આપ્યું તો મહેન્દ્ર તમે એક્સેપ્ટ કરી દીધું. હવે તમે પોતે જ મહેન્દ્ર થઈ ગયા. શું થયું? હવે ખરેખર તમે મહેન્દ્ર છો? એ તો કઈ જ ખબર શું નથી. કે છે? એ કઈ ખબર નથી. તો ખરેખર કોણ છો? એ બી ખબર નથી. શું કે છે? ખરેખર કોણ છો એ ખબર નથી. એ તો જાણવું જ પડશે ને. હું ખુદ કોણ છું તે જાણતા નથી ને લોકો. તે જાણે એટલે ઉકેલાવે. ત્યાં સુધી જ્યાં સુધી ખુદ કોણ છું એ જાણે નહીં ત્યાં સુધી જે આત્મા આપણે ગણીએ છીએ કે આ હું મહેન્દ્ર, એ આત્મા એટલે શું? પોતાની સેલ્ફની ગણતરી. તો આ હું મહેન્દ્ર તે જ પ્રતિષ્ઠિત આત્મા, પ્રતિષ્ઠા કરેલી છે આપણે. શું કરેલું? નામની. આપણે એક મૂર્તિ પ્રતિષ્ઠા કરીએ ને એવું આ પ્રતિષ્ઠા કરેલી છે. તેથી આપણને આ ફળ આપ્યા કરે છે. આ મૂળ દર અસર આત્માનો જયારે ભાન થાય ત્યારે કામ થઈ જાય. પોતે કોણ છું એવું સેલ્ફ નું રિયલાઇઝ થાય તે કામ થઈ જાય. એ જાણવાનો અહંકાર કરે છે ખાલી. જે કરે એ કશું જ જાણે નહીં. શું? પણ જાણવાનો અહંકાર કરે છે. મેં આ જાણ્યું, તે જાણ્યું. હવે એ જૂનો જાણવાનું, આ જાણ્યું તે જાણ્યું, એવો જે અહંકાર કરે છે ને હા. તે વસ્તુ હજુ વારંવાર આ જાણું છું તે જાણું છું એવો ઉછારો મિકેનિકલ રીતે મારી જાય છે. ના, એ આવી જતું નથી. આ તમને એમની ભાષામાં તમને એવું લાગે કે આ માણસ ભૂલતો છે. કોઈ માણસ ભૂલતો નથી. મેં બધા મહાત્મા જોયેલા. ના ના, કોઈને ખોડ કાઢવા માટે વાત નથી, આ તો મારી વાત છે. આટલું જ નહીં. બીજાની સત્સંગની વાત તમને એમ લાગે કે આ મહાત્મા ચૂકતો હશે, પણ એ ચૂકતા નથી. મને એવું લાગતું નથી. હું બીજાની કસોટી કરતો નથી. તમારી શું વાત છે? હજુ એને ફળ તો આવે ને, હે? એનું બી પડ્યું એનું ફળ તો આવે ને. હા પણ તો એને એટલું જ આવે કે સુખ રોકાય. હા, આવતું સુખ રોકાય. બરાબર. સુખ રોકાય અને પેલામાં પુણ્ય બંધાય. હે? પેલી સારી પ્રવૃત્તિ હોય તો પાપ પુણ્યની પુણ્ય બંધાય. હા, બરાબર. આમાં સુખ રોકાય. પોતાને આવતું જે સુખ છે પોતાને આવતું નહીં, પોતાનું જે સુખ છે એ ખોયું. તે જ ખોયું.
અને પાપ પુણ્યની ભાંગણમાં પડ્યો હા એ બીજી પહોંચમાં પડ્યો. પડ્યો હા. આમ તો પોતાનું સુખ ખોયું, નિરંતર સુખ સુખ જમ્યા જ કરે એને છે. એને દાદા આવા શબ્દોમાં મૂકીએ છે કે પ્રેમ ખોઈ આસક્તિ મેળવી, હા પ્રેમ ખોઈને આસક્તિ મેળવવા જોઈએ. આસક્તિ મેળવી. હા સાત ઝાડોમાં મોડા પર ભાવ ઊંચા વિચારતા. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જાગૃત હે? ઉપયોગ વ્યવહારનું ઘડીએ ઘડીએ જાય તે દાડે કઈ નટું જાય છે ને શુદ્ધાત્મા એવું કઈ રહેતું રહે. વાત ને સમજવાની છે, વિજ્ઞાન છે આ તો. વાત જ સમજી લે નહીં તો કશું અડે એવું નથી. આ વિજ્ઞાન છે તો. આ નટુબેન તમે જયારે પૂછો કે તમે શુદ્ધાત્મા છો કે નટુબેન તક શુદ્ધાત્મા પછી બીજું શું પૂછવાનું થયું? પછી એ આડું કરે, એમાં આડું સમજે તો એમનું સુખ રોકાય એટલું જ. બીજું કશું કઈ એથી કરી તાર કોઈ પર સુખ રોકાય ખરું? એવો ધંધો કોણ કરે? સુખ રોકાય એવો હે ના કરો ને. સુખ રોકવાનો ધંધો કોણ કરે? હું નથી ના અમાર રોકાય એવો રોકાવું એ જ રોકાય. આપણું ન રોકાય. તો કામ લાગશે. જગત ને આપણે ગમ્યા નહીં તો આપણી જ ભૂલ છે. એટલું જોડે જોડે સમજી લેવાની જરૂર છે. શું સમજ પડે ને? એટલે સત્ય, પ્રિય, હિતકર અને મિત એ જગત ને તો હજુ જો જગત જેને હિત મિત પ્રીત કહે છે એવું જ બોલવાની જો આપણે વૃત્તિ રાખીશું તો આપણે જગતના ભાગ છીએ એ વાત નક્કી. આ જગતમાં તો રહે છે ને કઈ બહાર રહે છે. ઉભા રહો. આપણે હજુ જગતના ભાવમાં ખેંચાઈ જઈશું. તમે મને કહ્યું હતું કે આ ડુબાવડાને ઓછા હોય. સમજ પડે ને? એટલે વાંધગઢ ના જોઈએ. આ ફિટ જ થવાની જરૂર. એડજસ્ટ એવરીવેર. એડજસ્ટ થવાનું. વાંધગઢ તો પાર જ ના આવે. હું જુદું કહું, તમે જુદું કહો, તને જુદું કે આ જુદું કે આ જુદું કે. લોકો સાંભળે જ નહીં ને. લોકો તો શું કહે કે અમને ફિટ થવું જોઈએ. શું કહેવું નથી તમારે? આ એવડે વચ્ચે એવું સોલ્યુશન લાગે ગીત ગીત ની બોલવાથી શું ખબર એ રીતે ગીત દાખલો લાયા. ગીત ગીત પ્રિય તો નહીં બોલો તો ઘરમાં ગાળો પડશે. એવું નથી કહેતો એ બોલવાથી શું ખબર એમ કહો છે. એ બોલવા શું થાય? શું ખબર શું ખબર છે તેનો દાદા તમને તો આ આવડતું છે, પેલું આવડતું છે. અરે ભાઈ કશું નથી આવડતું તેથી તો આ શીખ્યો. શું કહ્યું? કશું વ્યવહારમાં ના અરે આવે. આવડતું તું બહુ એમાં ડફડા કર્યા એટલે આવ્યું. ના ભાઈ આવડતું બહુ એમ શું કે આપણે બોધગેર કરીએ કશું નથી આવડતું તો પછી પૂછવા ના આવે કે બોધગેર નહીં. હું આવડતું કહું તો આ શું બોધગેર? આપણે વગર કહું લપન છપન ઊભું કરવું. ઘેર જતો હોય સારી થાય, આવતા હોય સારી થાય. તો લપન છપન વાણીએ તો રીત તો સારું બધું. બહુ આ અતિશયમાં ઉતરવા જઈએ બધાને ફિટ થાય એવું જોઈએ. આપણે શું ફિટ થાય એવું. મારે કોઈ જોડે મતભેદ નહીં પડતો. મતભેદ પડ્યો ત્યાંથી હું જાણું મારી ભૂલ છે એ ત્યાં જાગૃત થઈ ગયું. મતભેદ પડ્યો તમારી ભૂલ નથી, ભૂલ તમારી. હવે ગમે એટલું તમે વાંકું બોલતા હોય તેમ તમારી ભૂલ નથી, ભૂલ તમારી. સીધું બોલનાર કારણ કે એવું કેવું બોલ્યો કે એનો મતભેદ પડ્યો. કાયદો શું કે છે? વાંકા જોડે સીધું બોલવું ના લાકડું વાંકું તો કરવાથી વાંકી જશે કે શું કે છે? સીધી તૂટી જશે કે જે તે રીતે કરવતીને લાકડાને એડજસ્ટ કરવા દો. એ ચેતનતા છે. દાદા ચેતનતામાં કન્ક્લુઝન વધે છે. હે આ તમે જે વાત કરી ને વાંકું લાગવું તો એને કરવાથી એ રીતે મૂકવી પડે. હા એ ચેતનતા છે. તરત ચેતનતાને વ્યાખ્યા કરવા માંગે છે કે આમ જ હોય હા ને આ તેમ જ હોય એટલે પછી આ લઠ્ઠા ઉભા થાય હા કે ભાઈ હમણાં તો આવી બતાવી છે જતો રહેતું તો કે ભાઈ કર વાંકાને સીધું કાપ તો એની બે કરવાથી એની કપાઈ જાય તારે આગે આવે. બાકી એ તો એ જ રીતે કાપવાનો. વાંકે લાકડે વાંકો વેર. વાંકો વેર મૂકો. સીધો વેર કરવા જાય તૂટી જાય પેલી કરવતી. એટલે આ બધું જગત ને એડજસ્ટ કેવી થાય છે એ જોવાનું છે. તમે સારું બોલો ખોટું બોલો તમે અમારા હિતમાં હો. દવાખાનામાં કોઈ દર્દી હોય ત્યારે સંપૂર્ણ તમે હિતમાં હો અને તમે આમ કરો ને તેમ કરો. ના બોલે જય સચિદાનંદ. પણ આમાં માણસે કંટાળો આવશે ફરી આ શી પહોંચ વગર કામ ન કરે. જય સચિદાનંદ. જે પાણીએ મગ ચડે તે પાણીએ મગ ચડાવવાના છે આપણે. તમારે કઈ પાણીએ ચડાવવા છે?
અમારે મગ ચડાવવા છે એવું નહીં, કોઈ પાણી માંગતા હોય ચાલવાનું, ચડે કે ના ચડે એ જોવાનું નથી. ના પણ કયે પાણીએ ચડાવવાના? ગમે તે આપણી પાસે જે માગવા આવ્યો પાણી કે આ મગ ચડાવવા છે, પાણી જે હાજર હાલ દેવું. ના, આજવાના પાણીથી ના ચડે તો આપણે બીજું પાણી નાખવું, કુવાનું પાણી નાખવું, તેમ છતાં ના ચડે ગટરનું પાણી નાખીને પણ મગ ચડાવો. શું કહ્યું? મગ ચડાવવા હાથે કામ છે. આપણા બધા શીખવાનું શું છે કે મતભેદ ના પડે એવું વર્તન રાખવું. મતભેદ પડ્યું તમારી ભૂલ, મને મતભેદ પડે છે, મને પડતો નથી, પણ જરાક મન ફેર થાય તો હું સમજુ કે મારી નબળી આવી ગયા. અમારું સમાધાન કરવું જ જોઈએ. અમારી સમાધાનની જવાબદારી આપણે માં હોય. સામાન્ય સમાધાન થાય ના થાય પણ આપણે તો સમાધાન થઈ જવું છે. હે? તમારું સમાધાન તો કઈ રીતે સામાનું જય સચિદાનંદ. તમારું સમાધાન સમાન ના થાય તમે શું સમજો? તમારા સમજણો છે એવો સમજો. હું તો બધા મારા કરતા વધારે સમજણવાળા સમજુ છું. હે? મારા કરતા બધા વધારે સમજણવાળા છે. ના એમ નહીં, એ સમજાવાય તો આપણા લક્ષમાં રહેવું જોઈએ. પણ તે ઘડી તમારે સામાને ભાંગર પડે તો આપણે ફેરવી અને પણ એને ભાંગર ના પડે એ રીતે કામ લેવું છે. તો આમાં નહીં ફરે. જો તમે સમજણ વાળા છો તો તમે ફરો નહીં તો સમજણ વાળા નથી. અને બાકી હમો તો ફરશે જ નહીં. હમાને કઈ તું આમ ફરી નહીં ફરે. શું એટલે હું કોઈને ફેરવતો નથી. હું એને કહું કે હા હું ફરીશ, હું ફરીશ, પણ આપણે રાગે રાખો. શું કહ્યું? એ બરોબર છે. હું ફરી છે વિધિ કરી કે બોલો. જય સચિદાનંદ. 11 વાગે હું જમતો હોઉં તો તમે કહો કે ના તમારે જમી લેવું પડશે, તો હું કહું કે થોડી વાર પછી જમવું ના ચાલે, જમી લો પાર આવી જાય તું તરત જ જાય. શું કહે? હું તમને એડજસ્ટ થઈ ગયું. આવું એડજસ્ટ ના થનારાને મૂર્ખ જગત કે છે. શું કે છે? જગત જમવામાં એડજસ્ટ થઈ જાઓ, જમવામાં એડજસ્ટ થઈ જાઓ એનો વાંધો નહીં, જમવામાં એડજસ્ટ થઈ જાઓ એનો વાંધો નહીં. દરેકમાં એડજસ્ટ નહીં થાય ને તો હમણાં શું અભિપ્રાય આપશે આપણને આપણા માટે? પણ હવે એક અજ્ઞાની માણસ આવે અને તમે જ્ઞાન ભાગમાં અજ્ઞાની હોતો જ નથી જગતમાં. કોઈ અજ્ઞાની હોતો જ નથી. મેં આત્મા છે ને એ અજ્ઞાની કોઈ હોતો જ નથી. ફક્ત એનું ભાન જતું રહ્યું છે, ભાન આવવા પૂરતું છે. અને તે આપણે કઈ ભાન જતું રહ્યું તો આપણને કે તારા બાપનું જતું રહ્યું એમ કે છે. કોઈ એક્સેપ્ટ નહીં કરે. હું અજ્ઞાન છે ભાન જતું રહ્યું એક્સેપ્ટ કરે? તેનો અર્થ તમે એને જે સંમત થઈ જાઓ છો એનો અર્થ કે તમે અજ્ઞાની થઈ જાઓ છો એમ પૂછવું છે. અજ્ઞાની નહીં, હા, અજ્ઞાની થવાય એની નહીં. જોડે છૂટવાનો વાસ્તો છે ને. આમ હો સમજણ કોનું નામ કહેવાય કે ફીટ થાય એમ નામ સમજણ, અને ઘેર સમજણ કહેવાય નામ કહેવાય ફીટ ન થાય એમ નામ ઘેર સમજણ. આ એક જ વાત સમજી લેવાની છે. પછી કાયદેસર ગેરકાયદેસર જગત ને જોવું નથી. શું કે મુસલમાન આપણે મુસલમાન દેશમાં ગયા જે જે કરતા આપણે સસ્તી કહીએ ને તો સમજણ ના હોય તમારી. એટલે આપણે એને બીજી રીતે સમજણ પાડીને કેવું છે કે આમ છે તેમ છે. દરેકને એના viewpoint પ્રમાણે વાત કરવી. એ સમજણ થી માર ના ખાય, નહીં તો મારા જોડે ડાયો થયા પેલા મારી બાજુ જોઈ ગઈ. પણ એનો અર્થ એવો નથી થતો ને કે પેલો આમ નીકળી ગયો, જે આમ કરતો નીકળી ગયો એ પેલા જેવો થઈ ગયો એવું તો નથી ને. પેલા જેવો થઈ ગયો એવું તો ના કહેવાય ને. આપણે માર ના ખાધો એટલે ગમે તેવો માર ના ખાય એવો રસ્તો જોઈએ. આ રટુબેન મોકલો છે જરાય માર નહીં ખાય એ બધું ચાલ કરીને એ જરાય માર ના ખાય. હા એ સમજાય. એ તો જોડે ગયા બાર ખવડાવે એ બાર ના ખાય. બાર ખવડાવે ના એવું નહીં. એ કઈ છૂટે કે આમ કરજો પેલે કઈ છૂટે પછી જોઈન્જર માર ક્વોલિટી બહુ સારી, બહુ ક્વોલિટી સારી. હા જોડે વાળા ના એવું ના. હા જે તમે કહો ને આ સમજણ છે ચેતનતા એનાથી આગળ છે, તો આ સમજણ તો ઇન્દ્રિય સમજણ થઈ કહેવાય. માર ન પડે એ જાતનો જાગૃત માટે આવું કરીને નીકળી ગયો. પણ તમે જે વાત કરો છો કે અથડામણ જ ના થાય, એ તો નરી ચેતનતા હોય તો જ થઈ શકે. ના અથડામણ તો થવી જ ના જોઈએ. અથડામણ ત્યાં જ આપણી અણસમજણ છે. ચેતનતા નો સવાલ જ નથી. ચેતન તો ચેતન જ છે. હજુ અણસમજણ ભરેલી છે. અણસમજણ એ અણસમજણ સાથી બી થાય છે. ઇગોઇઝમ નું મૂલ્યું છે એની અંદર. શું કહ્યું?
અને એ મૂળ હોય તો ઊંચું ઊંચું થયા જ કરે અને પદવે હેરાન કરી નાખે, જંપે ના દે. બે જયારે મૂળ્યું હોય ને જંપાય ના દે. એટલે આપણે મૂળ્યું ટીમરેના મૂળ સાથે ઉખાડી નાખવું પડે, મૂળ સાથે ઉખાડી નાખવું પડે, નહીં જંપી બેહવા ના દે. ચંદ્રકાંત કશું બોલ્યા હોય મહી પછી મારું મૂળ્યું ઊભું થાય તો મને જંપી ના બેવા દે. હું ઘણું દબાઈ કરું પણ ના બેવા દે. એના કરતા કૂદ નહીં જાણતા એવો ભાવ આવ્યો તો આપણે તો શુદ્ધાત્મા તરીકે જ્ઞાની છીએ અને આ વ્યવહારિક રીતે વાણીએ તો દખલ નહીં ઊભી થાય નહીં. એને મેલન પૂરાથી ચંદ્રકાંત તેથી લઘુત્તમ દશા દીધી ને. લઘુત્તમ એટલે શું? હું જે મારાથી કોઈ નાનો નહીં આવે, મારાથી કોઈ નાનો નહીં છે ને. તો પેલા ચંદ્રકાંત પેલા કારખાના વાળા મને કહે છે દાદાજી લઘુત્તમ પાછું ક્યાં શીખવાડો છો? કહ્યું તમે કેમ તકે તો નબળો થઈ જાય માણસ. તમે ગુરુત્તમ શીખવા ગયો છો, જે ગુરુત્તમ મનમાં રાખીને આગળ વધવા માંગો છો એ ગુરુત્તમ ક્યારેય ગુરુત્તમ થયું ને લઘુત્તમ પર લઈ જશે. શું કહ્યું? અને આ લઘુત્તમ ભાવ એ ગુરુત્તમ માટે, આ ગુરુત્તમ જો પ્રાપ્ત કર્યું હોય તો લઘુત્તમ આવો. લઘુત્તમ નું ફળ જ ગુરુત્તમ છે અને ગુરુત્તમ પ્રાપ્ત કરવા જશો તો ક્યારેય કોઈ જઈ શકેલો નહીં અને છેવટે પડીને નીચે ગયેલો લઘુત્તમ મારું પ્રતિબિંબ જોવાનું સાધન. લોક શું છે? હા, નટુભાઈ મારાથી કઈ પણ દુઃખ થાય તો જાણું મારી ભૂલ થઈ રહી છે એટલે હું ભૂલને સુધાર્યા વગર રહું નહીં. કંઈક વ્યવહારિક ભૂલ થઈ ગઈ હોય તો સુધારવી પડે. એવું કરવાનું કશું હોતું નથી, જાણવાનું જ હોય.